શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી. આવનારા સમયમાં અંબાજી વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ બનવા જઈ રહ્યું છે. અંદાજે 2000 કરોડના ખર્ચે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અંબાજી મુખ્ય મંદિરથી લઈને અંબાજી આસપાસના વિસ્તારમાં વિવિધ પ્રોજેક્ટની જાહેરાત કરાઈ છે, જેની અંદર અંબાજી મુખ્ય મંદિર, ગબ્બર, 51 શક્તિપીઠ, રેલવે સ્ટેશન અને તેની સાથે ગટર પાણીની વ્યવસ્થાને લઈને ટૂંક સમયમાં કામગીરી હાથ ધરવામાં આવશે. અંબાજીમાં ઐતિહાસિક ધરોહર સાથે પૌરાણિક પ્રવાસની થીમ પર પણ વિકાસ હાથ ધરાશે. સ્માર્ટ શહેરોની જેમ અંબાજીનો પણ વિકાસ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવનાર છે. યાત્રીઓના શ્રદ્ધાને ધ્યાને રાખીને અંબાજી ગામમાં લગભગ 2000 કરોડના પ્રોજેક્ટ્સ ની તૈયારી કરી છે, જેની અંદર અંબાજીના મુખ્ય મંદિર, ગબ્બર, રેલવે સ્ટેશન, એની સાથે સાથે આખા અંબાજી ગામની અંદર ઘણી બધી વ્યવસ્થાઓ, ગટર, પાણી, એ તમામ વ્યવસ્થાઓ ટૂંક સમયમાં તમામ ઉપર કામગીરી શરૂ કરવામાં આવશે. અન્ય સમાચાર, સાબરકાંઠાથી વડાલીમાં 65 લાખની લૂંટ. શ્યામનગર પાસે બંદૂકની અણીએ લૂંટ કરવામાં આવી છે. કારમાં આવેલા 2 શખ્સો લૂંટ ચલાવી ફરાર થયા છે. વેપારીની કારને રોકી લૂંટને આપ્યો અંજામ. પોલીસ નાકાબંધી કરી શરૂ કર્યો તપાસનો ધમધમાટ. ફરિયાદીને પણ પોલીસે પૂછપરછ શરૂ કરી દીધી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઈશાન પાસેથી મેળવીશું. ઈશાન, સમગ્ર ઘટના શું ઘટી હતી? હાલમાં જે જાણકારી મળી રહી છે, પોલીસ તપાસ શરૂ થઈ ચૂકી છે, ત્યારે સીધા ચોક્કસ કે ખેતમાં અને વડાલી પાસે શ્યામનગરનું પાટિયું છે, ત્યાં બોલેરો કારમાંથી 2 શખ્સો ઉતરી અલ્ટો કાર રોકી હતી અને બંદૂકની અણીએ 65 લાખ જેટલી રકમની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. તો સમગ્ર મામલે જે ફરિયાદી છે, તે ફરિયાદીની તબિયત લથડ હતા, તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. ત્યારબાદ સ્વસ્થ થતા તેને વડાલી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી, ત્યાં પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને પોલીસ દ્વારા જિલ્લામાં નાકાબંધી પણ કરવામાં આવી છે અને જે ચોરીને અંજામ આપનાર જે શખ્સો છે તેમને પકડવા માટે ચક્રો પણ ગતિમાન કર્યા છે. જી સીધા, આભાર સમગ્ર માહિતી બદલ. હાલમાં ઈશાન જે જણાવી રહ્યા છે, પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે આરોપીઓને પકડવા માટે. દાહોદથી સમાચાર, નકલી કચેરી કૌભાંડ મામલો, વધુ 5 આરોપીઓની ધરપકડ. પૂર્વ અધિકારી બીડી દિનમ્માના પીએની ધરપકડ કરવામાં આવી છે. કમ્પ્યુટર ઓપરેટર પ્રદીપ મોરીની ધરપકડ, ગિરીશ પટેલ, સતીશ પટેલની ધરપકડ. અત્યાર સુધીમાં કુલ 11 આરોપીઓ સકંજામાં આવી ગયા છે. મહેસાણામાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. અંડરપાસમાં પાણી ભરાઈ ગયું, એસટી બસ ફસાઈ ગઈ. બહુચરાજી હારીજ હાઈવે પરના અંડરપાસમાં બસ ફસાઈ ગઈ. વિરમગામથી દેલમાલ જતી એસટી બસ અંડરપાસમાં ફસાઈ. અંડરપાસના કારણે બહુચરાજી હારીજ હાઈવે વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. વરસાદી પાણીની સાથે સાથે આસપાસના તળાવનું પાણી આવી જતા વાહનો ફસાઈ જવાના છે. જે સમસ્યા છે તે જોવા મળી રહી છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પગલાં લેવામાં નથી આવ્યા, તેના આ પુરાવા છે.